વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વ્યક્તિને વાંચતા ગુજરાતી શીખવું હોય તેના માટે આ એક જ સરળ રીત છે કે બારાક્ષરની અંદર તમારે ઊભી લાઈન મોટી કરવાની, તો થી લઈને ન સુધી, પછી એના સાદા શબ્દો લખવાના, પછી કા થી લઈને ના સુધી એના સાદા શબ્દો લખવાના, કી થી લઈને ની સુધી એના સાદા શબ્દો લખવાના, કુ થી લઈને નું સુધી એના સાદા શબ્દો લખવાના, પછી કે થી લઈને જ્ઞ સુધી એના સાદા શબ્દો લખવાના, કઈ થી લઈને જ્ઞ સુધી એના સાદા શબ્દો લખવાના, પછી કો થી લઈને જ્ઞ સુધી, બરાબર, કઈ કમ થી લઈને જ્ઞ સુધી અને કહ થી લઈને જ્ઞ સુધી. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને જો પ્રેક્ટિસ વધારે ને વધારે કરશો, એક મહિનાની અંદર તમે ફટાફટ ગુજરાતી વાંચતા શીખી જશો. આવી રીતે કોઈ પણ ભાષા શીખવી હોય તો તેને એકદમ બેઝિક ખ્યાલ, તમને જે બેઝિક તમારે તૈયાર કરવાનું છે એ જો તમને આવડી જશે, તમે કોઈ પણ ભાષા સરળતાથી વાંચતા લખતા શીખી જશો. એટલે ગુજરાતી બહુ જ સરળતાથી અને ફટાફટ યાદ થઈ જાય એવી આ ટ્રીક છે. તમારે ફક્ત અને ફક્ત બારાક્ષરી તૈયાર કરવાની છે. એ પણ કઈ ઊભી લાઈન વાળી બારાક્ષરી તમારે તૈયાર કરવાની છે. કોઈ પણ વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ઉંમરે વાંચતા શીખવું હોય તો આ રીત અપનાવજો. તમને જલ્દીથી જલ્દી વાંચતા અને લખતા આવડી જશે. અને આ વિડિયો જેટલું બને એટલું બીજા બધા વિદ્યાર્થી મિત્રો અને વ્યક્તિને શેર કરજો, તો તે પણ ફટાફટ ગુજરાતી વાંચતા શીખી જાય.